વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીની અંદર બાળકો તમે A2 કેટલે સુધી ABCD શીખી ગયા છો? ચાલો મને કોણ કહેશે? વેરી ગુડ, A2 O સુધીની ABCD શીખી ગયા છો. ખૂબ સરસ, તમને બધાને યાદ છે? વેરી ગુડ, તમને બધાને યાદ છે ને? તો ચાલો આપણે એક વખત બોલીએ. A for ant, B for boat, B for boat, C for cow, D for doll, E for egg, F for fish, G for gate, H for house, I for India, J for jelly, K for king, L for lemon, M for mango, N for net, O for octopus. શીખી ગયા છો ને? તો ચાલો બાળકો, હવે શું શીખવાનું છે? તો કે P for parrot. એવું તમે અત્યાર સુધી બોલતા હતા. તો જુઓ બાળકો, અહીંયા તમને કીધું છે શું કરવાનું છે? તો કે પીના ટપકા જોડવાના છે. તો ચાલો આપણે અહીંયા પીના ટપકા જોડીએ. P for parrot, parrot એટલે પોપટ. જો પીના ટપકા જોડી દીધા. તો જો બાળકો, અહીંયા તમને આપેલું છે PEACOCK, પીકોક એટલે મોર. પછી બાજુમાં આપેલું છે PARROT, પેરટ એટલે પોપટ. અને PAPAYA, પપાયા એટલે પપૈયું. તો ચાલો બાળકો, અહીંયા જુઓ, સરસ નીચે તમને ટપકા આપેલા છે. તો તેને શું કરીશું? જોડીએ અને P લખીએ. P for peacock, peacock એટલે મોર. 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 પછી બાળકો, આપણે નીચે શું બોલીશું? તો કે P for parrot, parrot એટલે પોપટ. તો ચાલો બાળકો, આપણે અહીંયા લખીએ P for parrot, parrot એટલે પોપટ. 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 પછી બાળકો, આપણે નીચે શું બોલીશું? તો કે P for પપાયા, પપાયા એટલે પપૈયું.
તો ચાલો બાળકો આપણે તે લખીએ. પી ફોર પપાયા. પપાયા એટલે પપૈયું. 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 પછી જુઓ બાળકો, તમને નીચે આપેલું છે સ્મોલ લેટર્સ પી. તો એની અંદર જુઓ, ચાલો બાળકો આપણે પહેલાં સ્મોલ પીના ટપકા જોડીએ. તો તમે જેવો કેપિટલ પી લખ્યો એના જેવો જ સ્મોલ પી છે. તમને બધાને આવડી જાય તેવો જ છે. પી ફોર પીઝન. પીઝન એટલે પપૈયું. તો ચાલો બાળકો આપણે અહીંયા જુઓ, PIGEON. પીઝન એટલે કબૂતર. પછી જુઓ બાજુમાં આપેલું છે PIG. પીગ એટલે ભૂંડ. અને એની બાજુમાં આપેલું છે તો કે PUMPKIN. પમ્પકિન એટલે કોળું. તો ચાલો બાળકો અહીંયા આપણે નીચે સ્મોલ પી લખીએ. તો જુઓ, પી ફોર પીઝન. પીઝન એટલે કબૂતર. 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 પછી જો બાળકો આપણે એની નીચે શું લખીશું તો કે સ્મોલ પી જ લખીએ. તો જુઓ તેમાં શું બોલીશું, પી ફોર પીગ. પીગ એટલે ભૂંડ. 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 પછી બાળકો નીચે શું બોલીશું તો કે પી ફોર પમ્પકિન. પમ્પકિન એટલે કોળું. પી ફોર પમ્પકિન.
પમ્પકિન એટલે કોળું. P for pumpkin, 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 પમ્પકિન એટલે કોળું. તો ચાલો બાળકો, સામેના પેજની અંદર તમને ક્યુ આપેલો છે તે ભણીએ. તો જો બાળકો, અહીંયા તમને આપેલો છે ક્યુ. તો ચાલો બાળકો, આપણે અહીંયા પહેલા શું કરીશું તો કે ક્યુના ટપકા જોડી દઈએ. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. આ તો તમને બધાયને આવડે જ છે ને? વેરી ગુડ. હવે શું શીખવાનું છે તો કે ક્યુ ફોર ક્વાયટ, ક્વાયટ એટલે ચૂપ. પછી બીજું શું શીખવાનું છે તો કે ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. તો જુઓ, તમને આ સ્પેલિંગ આપેલો છે બાળકો, QUEEN, ક્વીન એટલે રાણી. QUIET, ક્વાયટ એટલે ચૂપ. અને QUILL, ક્વિલ એટલે પીછું. તો ચાલો બાળકો, આપણે નીચે ક્યુના જો તમને સરસ ટપકા આપેલા છે તો તે લખીએ. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. 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 પછી બાજુમાં લખીએ ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. 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 પછી ચાલો બાળકો, નીચે લખીએ ક્યુ ફોર ક્વાયટ, ક્વાયટ એટલે ચૂપ. 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 પછી બાળકો, આપણે નીચે શું બોલીશું તો કે ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે
પીછું. તો ચાલો બાળકો તે લખીએ. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. 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 પછી બાળકો નીચે જુઓ, તમને શું આપેલું છે? તો કે સ્મોલ લેટર્સ ક્યુ. દેખાય છે બધાને તમને? વેરી ગુડ. સ્મોલ ક્યુ આપેલો છે ને? તો ચાલો બાળકો તેમાં જુઓ, તમને બધાને ક્યુ આવડી જાય તેવો સાવ સહેલો જ છે. ચાલો બાળકો આપણે પહેલા તેના ટપકા જોડી દઈએ. આવી રીતે જુઓ બાળકો, તમારે સરસ ટપકા જોડી દેવાના. અને અહીંયા જુઓ, QUESTION, ક્વેશ્ચન એટલે પ્રશ્ન. પછી જુઓ QUILT, ક્વિલ્ટ એટલે રજાઈ. પછી જુઓ QUEUE, ક્યુ એટલે હરોળ. તો ચાલો બાળકો જુઓ, નીચે આપણે સ્મોલ ક્યુ લખીએ. જુઓ બધાને, તમને બધાને આવડી જાય તેવો જ સ્મોલ ક્યુ છે. તો ચાલો આપણે અહીંયા લખીશું ક્યુ ફોર ક્વેશ્ચન, ક્વેશ્ચન એટલે પ્રશ્ન. 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 પછી ચાલો બાળકો એની નીચે શું બોલીશું? તો કે ક્યુ ફોર ક્વિલ્ટ, ક્વિલ્ટ એટલે રજાઈ. 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 ક્યુ
એટલે રજાઈ. પછી બાળકો આપણે નીચે શું બોલીશું તો કે ક્યુ ફોર ક્યુ. ક્યુ એટલે હરોળ. 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 તો બાળકો તમે જો આ વિડીયોની અંદર પી ફોર પીકોક. પીકોક એટલે મોર. અને ક્યુ ફોર ક્વાયટ. ક્વાયટ એટલે ચૂપ શીખી ગયા છો. તો બાળકો આવતા વિડીયોની અંદર આર અને એસ હું તમને શીખવાડીશ.